સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તેમજ સાંસદ ચંદુભાઈ શિયોરાના હસ્તે મેયર રાકેશકુમાર રાઠોડના જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સંબોધન કરતા જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું કે જનસંપર્ક કાર્યાલય શરૂ થતાં નાગરિકોના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ આવશે। તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં શહેરમાં નવા 80 ફૂટના આઇકોનિક રોડની કામગીરી પણ શરૂ કરવામાં આવશે। આ કાર્યક્રમ સાથે જ મહાનગરપાલિકાની સફાઈ મિત્ર સુરક્ષા શિબિરને પણ ખુલ્લી મૂકવામાં આવી, જેમાં સફાઈ કર્મચારીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી। આ જનસંપર્ક કાર્યાલયથી મહાનગરના જે લોકોના પ્રાણ પ્રશ્નો છે, ચાહે પાણીની વાત હોય, રસ્તાની વાત હોય, વીજળીની વાત હોય કે અન્ય કોઈ સહાય માટેના દાખલાઓની જરૂરિયાત હોય તો બધું જ કામ અહીંથી આ જનસંપર્ક કાર્યાલય ખાતેથી થવાનું છે। ત્યારે આ કાર્યાલયે આવનાર લોકો સંતોષ લઈને જશે અને તમામના કામોને પ્રાયોરિટી આપી અને જે કક્ષાનું જે કામ હશે એ અધિકારીનો સંપર્ક કરી અને પ્રશ્નનું સોલ્યુશન લાવવા માટેનો પ્રયત્ન આ કાર્યાલયથી થશે। જનસંપર્ક કાર્યાલય દ્વારા જે વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણનો જે માર્ગ છે એને એક સેતુરૂપ કાર્યાલય, જેનાથી લોકોને નાના મોટા વિષયોમાં ડાયરેક્ટ મહાનગર ના જવું પડે અને પોતાના વિસ્તારમાં એટલે કે અમારા જનસંપર્ક કાર્યાલય તે એમના કામો પરિપૂર્ણ થાય એના માટે કાર્યાલયનું આજે ઉદ્ઘાટન હતું।